TV create poverty. TV will make you poor. You will not be rich with the help of TV. However, your TV is beautiful, costly, rich, you will not be rich. ટીવી જે છે આપણા ઘરમાં એ આપણને ગરીબ બનાવશે, પૈસાદાર નહીં બનાવે. હા, ટીવી લાવવા માટે પૈસાદાર આપણે બની શકીએ છીએ. લાખનું, 2 લાખનું થિયેટર જેવું ટીવી લાવીએ આપણે, તો એ પૈસાદાર આપણે છીએ માટે ટીવી મોંઘું લાવ્યા. હવે પૈસાદાર નહીં બનીએ. કારણ એ કે આ 24 અવર્સ આપણી અંદર ઉકરડો ગંદકી પેદા કરતું એક સાધન છે. બચી જવાય તો બચી જાઓ, બાકી ગયા સાહેબ. દુનિયાભરનો ખજાનો ગંદકીનો સવારથી સાંજ સુધી તમે જુઓ ત્યાં સુધી તમારી ઉપર ઠલવાયા કરશે. ઉકેડ્યો છે, એમને પૈસા કમાવાના છે, એમનો સ્વાર્થ છે. દર 30 મિનિટે સમાચારો આપ્યા કરવાના. સમાચાર એટલે શું? તમે સમૃદ્ધ બનશો. ખૂન થયા, બળાત્કાર થયા, ચોરીઓ થઈ, લૂંટ થઈ, ગદ્દારી થઈ, બેઈમાની થઈ, યુદ્ધ થયા. અચ્છા, આ સિવાય શું છે? સમાચાર આ સિવાય શું? આ શું છે? આ સિવાય તમારે એના કેસ સાંભળવાના. કોણ લૂંટાયું, કેવી રીતે ખૂન થયા, કેવી રીતે બળાત્કાર થયો, કોણ હાર્યું, કોણ જીત્યું, એ. અચ્છા, હવે જેના હાથમાં દેશનો વહીવટ છે કે આવવાનો છે કે હતો, આ લોકો ગાળી કરશે 24 કલાક. આ પક્ષ આને ગા દેશે, આ આને પક્ષ દેશે, પેલું સારો હતો, આ ખરાબ હતો, બસ એકબીજાની ગાળી ચાલુ. આ ઉકેલું તમારે ઈચ્છા. તમારો વાંક શું? તમારો શું વાંક? તમારો ગુનો શું? તમે એક સરસ નોકરી કરીને આયા, બિઝનેસ કરીને આયા, એક શાંતિથી જીવો છો, અને આ બધું ઉકેળ્યું. અને જો તમે કહો છો કે નહીં મને તો આમાં મજા આવે છે, તો તમે ગરીબ છો. ગંદકી સૂંઘવામાં મજા આવે, ઉકેડા તો ભૂંડને જ ગમે, એને ત્યાં જ મજા આવે. કાં તો રાજકારણીઓ કચરો ઠાલવશે, કાં તો જુદા જુદા આવા હલકટ સમાચારો, અને કાં તો જે સૌથી વહાલું છે તમને એ બોલિવૂડ હોલિવૂડ પિક્ચરો. બિલકુલ અવાસ્તવિક, બિલકુલ ખોટી વાત, બધું જ ખોટું. અને તમને એમાં જ રસ પડે છે. વિશ્વ સુંદરીના છૂટાછેડા થાય એમાં તમને રસ છે. આમિર ખાનના 4 લગ્ન થાય એમાં તમને રસ છે. રિતિક રોશન છૂટો પડે એની પત્નીથી એમાં તમને રસ છે. મલ્લિકા અરોરા એ છૂટી પડે સલમાનના ભાઈથી એમાં તમને રસ છે. કોની ફિલ્મ ચાલી, કોની પીટાઈ ગઈ, તમને એમાં રસ છે. અને બિલકુલ વાહિયાત વાત બતાવે. એક માણસ જઈને 300-400 જણને મારી આવે, તમને બહુ જ મજા આવે. પ્રેમ બતાવો, સેક્સ બતાવો, દગો બતાવો, છેતરપિંડી બતાવો, ખૂનામરકી બતાવો. અને એકતા કપૂરે તો ભારત ઉપર શ્રેષ્ઠ, અદ્ભુત આ એટલો ત્રાસ ગુજાર્યો. એને શીખવાડ્યું સાસુ અને નણંદોને ઝઘડતા, એને શીખવાડ્યું સાસુ અને વહુઓને ઝઘડતા, એકબીજાની અંદર ઝેરીલી. એ કે છે ને નાગિન, નહીં, એની બધી સ્ત્રીઓ નાગિન જ છે. એકનું જોડાણ અહીંયા થાય, એનું જોડાણ બીજા જોડે, બીજા જોડે ત્રીજા જોડે, છૂટું થાય, પાછું જોડાય. અચ્છા, આ બધું તમને ટીવી આપે છે. હવે તમે નબળા પડતા ગયા.
તમારી અંદર તમારી સંસ્કૃતિ વિકૃત બનતી ગઈ. તમે ગરીબ બન્યા કે ના બન્યા? કોના લીધે? ટીવીના લીધે. તો પછી ટીવી ભલે ગમે તેટલું મોંઘું હોય, તમે ગરીબ બન્યા કે ના બન્યા?